આગળ સમાચાર સુરતથી કે જ્યાં જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે। ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા। અહીં સ્ટેટ હાઈવે નજીકના કોમ્પ્લેક્સમાં પણ પાણી ભરાયા છે। લોકો વરસાદી પાણીમાં ચાલવા માટે બન્યા છે મજબૂર। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે જળાશયો છલોછલ થઈ ચૂક્યા છે। માંગરોળના મોટા બોરસરા ગામે પસાર થતી કીમ નદી બે કાંઠે વહી રહી છે। કીમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને જનજીવન પ્રભાવિત થયું છે। સાથે સુરત જિલ્લાના જળાશયો પણ છલોછલ થઈ ગયા છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ ખાતે। મોટા બોરસરા ગામ ખાતે જે કીમ નદી પસાર થાય છે, આ કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે। નવા નીરની આવકને પગલે કીમ નદીનો જે લો લેવલ બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તેમજ જે હાઈ બેરલ બ્રિજ છે તેની લગોલગ પણ પાણી વહી રહ્યા છે। કીમ નદીમાં મોટી માત્રામાં નવા નીરની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। દૃશ્યમાં તમે જોઈ શકો છો કે જે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ છે તેની લગોલગ પાણી જઈ રહ્યા છે। જો વધુ વરસાદ વરસશે અને આ હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જશે તો એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી જશે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલ જે રીતે સુરત જિલ્લામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સુરત જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે હાલ સુરત જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 22 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે ઘણી ખાડીઓ, નદીઓ, નાળાઓ ઓવરફ્લો થતાં જે બ્રિજો છે તે પાણીમાં ડૂબી ગયા છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ આ 22 રસ્તાઓ બંધ કરી દીધા છે। મેહુલ પોકળવા, TV9 સુરત।